અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં સ્થાનિકોને હાલાકી પડી રહી છે। છેલ્લા 1 મહિનાથી ખોદીને રાખેલા રોડ અને ગટરના પાણીની સમસ્યા છે। 1 મહિનાથી સ્થાનિકો ગટરના ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। જયંબે સોસાયટીના 1000થી વધુ સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝન વધુ પરેશાન છે। ગટરના ગંદા પાણીના કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા છે। 15 દિવસમાં નિવારણ ન આવે તો ઉગ્ર વિરોધની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે, પરંતુ તે પહેલા કે છેલ્લા 5 વર્ષથી જે કોર્પોરેટરોએ કામગીરી કરી હતી તે અંગે આપણે અહેવાલ દર્શાવીશું, કારણ કે ઠક્કરબાપાનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે કેટલીક સોસાયટીમાં સ્થાનિકોને હાલાકી પડી રહી છે। અહીંયા કેટલાક લોકો છે આપણી સાથે, સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। કેટલા સમયથી આ સમસ્યા છે? આપણે 1 મહિનાથી છે। હજી આ કોઈ લાઇટના થાંભલા કે રોડના કટિંગ ચાલુ કરી દીધું છે, હજી કોઈ મકાન કટિંગ પૂરા થયા નથી। લાઇટના થાંભલા એમનેમ છે ને ગટરની સમસ્યા છેલ્લા 20-25 દિવસથી આ તળાવ ભરાઈ જાય છે। આ છેલ્લા 1 મહિનાથી પરિસ્થિતિ છે। અહીંના સ્કૂલના છોકરાઓને એક્ઝામો ચાલી રહી છે, છોકરાઓને આવવા જવાની તકલીફ થાય છે। ગેસના બાટલાઓ છેક દૂર દૂર સોસાયટીની બહાર સુધી લોકો ગાડીઓ લઈને આવે છે, કચરાની ગાડીઓ છેક બહાર સુધી આવે છે, એટલે બધી તકલીફ જ છે। અને અહીંયા કોઈને બીમારી આવી જાય તો 108 કે કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ ફાયર કોઈ ગાડી આવી શકે એવી પરિસ્થિતિ નહીં છે, જે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો। મહિનાથી અમે પરેશાન છે। ઘરનાઓને શાકભાજી લેવા જવી હોય તોય તકલીફ, ચા પાણી દૂધ કાંઈ બી વસ્તુ નાના હોય, સવારે ઉઠીને કચરાવાળી ગાડી આવે તો છેક રોડ ઉપર અડધો કિલોમીટર દૂર નાખવા જવું પડે છે। અને આ બધી આ કિચડની પરેશાન, એકબીજા પડોશી એકબીજા ઉપર બાંધવાના ધંધા થાય, સમજ્યા? અને બીજું આ વ્યવસ્થિત કરી આપે, કારણ કે કટિંગ કરવાવાળા કટિંગ કરી ગયા પછી કોઈ નજરે આયા જ નથી, અને જઈએ તો કોઈ ફરિયાદ સાંભળતું નથી। છોકરાઓનો સ્કૂલનો રસ્તો આ જ છે, બીજો છે નહીં। હવે છોકરા પરીક્ષા છે અને અત્યારે છોકરો મારા જ ઘરમાં બીમાર છે અઠવાડિયાથી। હવે કઈ જ રીતે જઈ શકે અહીંયા? આ બીમારીથી મારા છોકરો બીમાર છે। આપ શું કહેશો? આ તકલીફ બહુ વધારે છે અહીંયા। બીજો મારા પપ્પાને તકલીફ છે અને મારા મધરને પણ તકલીફ બહુ છે। એ હાલતા ચાલતા દવાખાને જવું પડે। હમણાં પપ્પાનું ઓપરેશન કરાવીને અમે ઘરે આવ્યા છે। તમે આ કન્ડિશન તમે હાથે જોવો જ છો કે અહીંયા હાલે એવું છે નથી। ઉચકીને અમે 2-4 જણા મારા ઉચકીને અહીંયા લાયા છે અહીંયા આગળ, એટલે બંને યાર આટલું વહેલું કરાવવાને। સ્થાનિકોનું એક જ કહેવું છે કે તેમને આ સમસ્યામાંથી મુક્તિ અપાવે। કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।